એક સમયે ગામ લીંબલીના પરમ ભક્ત મૂળજી શેઠ તથા સગરામ ભક્ત શ્રીહરિના દર્શને ગઢપુર જવા તૈયાર થયા. રસ્તે જમવા સારું ભાતું અને જરૂરી ખર્ચી રોકડ લઈને બેઉ ચાલ્યા. રસ્તામાં શ્રીજી મહારાજના લીલા ચરિત્રોની વાતો કરતા અને પંથ કાપતા ગઢપુર આવ્યા. ગઢપુર દાદા ખાચરના દરબારમાં આવ્યા, પરંતુ શ્રીહરિ ગઢપુર હતા નહીં. એટલે ક્યાં વિરાજે છે તે સમાચાર જાણી બંને ત્યાંથી કરિયાણાના રસ્તે જવા રવાના થયા. રસ્તામાં આવતી નાની મોટી નદીઓ વટાવતા તેઓ ચાલ્યા જાય છે. મનમાં પ્રભુ દર્શનની તાલાવેલી છે. મુખમાં પ્રભુનો અખંડ જાપ છે. આગળ જતાં સાલેમાળ પહાડ આવ્યો. ચોમાસાનો વખત હતો. ઝાડવા બહુ ઘેઘુર હતા. વનરાય અને ડુંગરાઓમાં નાના મોટા ખડ ઊભા હતા. કરિયાણા જવાનો માર્ગ અદૃશ્ય થયો. બંને જણા ભૂલા પડ્યા. ડુંગરાઓ અને નેરામાં આમ તેમ ભમવા લાગ્યા. કોઈ દાડો એ પંથકમાં ગયેલા નહીં. તે કઈ દિશામાં ગામ છે તેની પણ ખબર નહીં. એટલે ડુંગરમાં આમ તેમ ફરવા લાગ્યા, પણ માર્ગનું નિશાન કાંઈ પણ મળે નહીં. પછી તો દક્ષિણાદી બાજુ ચાલવા માંડ્યા. તેવામાં એક ગોકળીએ સાદ કર્યો કે તમે બંને જણા કરિયાણા સ્વામિનારાયણના દર્શન કરવા જાઓ છો ને, પણ તમે માર્ગ ભૂલ્યા છો. જે તરફ તમે જઈ રહ્યા છો એ તરફ તો મૂળીના બારોટિયા રહે છે. તમોને લૂંટી લેશે. માટે મારી પાછળ ચાલો. મારી ગાયો કરિયાણા તરફ ગઈ છે, તેથી મારે પણ એ તરફ જવું છે. અને તમને બંનેને તરસ લાગી હશે. ચાલો, આ નેરામાં પાણી ચાલ્યું જાય છે, ત્યાં આપણે બધા પાણી પીએ. એમ કહીને ઊંડા નેરામાં ઉતર્યા. તેમાં ઠંડા પાણીનો ઘૂનો ભરેલો હતો. તેમાંથી જળપ્રવાહ ચાલ્યો જતો હતો. ત્યાં એક વૃક્ષ હતું. તેને છાંયે બેઠા, પાણી પીધા. પછી ભરવાડે કહ્યું કે તમારા બંનેના પગમાં જોડા નથી, માટે જરૂર તમને કાંટા વાગ્યા હશે. એમ કહી બંનેના પગમાંથી કાંટા કાઢ્યા. થોડી વાર વિસામો ખાઈ ટીમણ કરીને વળી ચાલતા થયા. ઊંચા નીચા ડુંગરાઓ ચડી વાંકા ચૂકા રસ્તામાં ચાલી નદી નાળા વટાવી કીડી ગામ આવ્યા. ત્યાંથી કરિયાણા આવ્યા અને કરિયાણાની ભાગોળ આવી એટલે ભરવાડે કહ્યું કે આ ગામમાં જાઓ. હાલ તો દાહા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ વિરાજે છે. હું તો હવે મારી ગાયો પાછળ જાઉં છું. એમ કહી એક બાજુ ચાલી આઘેરો જઈ ગોકળી તો જાણે અદૃશ્ય થઈ ગયો. મૂળજી શેઠ ને સગરામ વાઘરી બંને ભક્તો ગામમાં આવ્યા. દરબારગઢના ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઉત્તરાદે મુખે બેસી મહાપ્રભુ પોતાના ભક્તજનને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો કરતા હતા. બંને ભક્તોએ શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ પણ બંને ભક્તોને હેતથી ભેટીને મળ્યા અને જરા હસીને ક્ષેમ કુશળ પૂછવા લાગ્યા. વાત કરતાં કરતાં શ્રીહરિ એ બેઉ પ્રેમી ભક્તોને કહેવા લાગ્યા કે તમો સાલેમાળ પહાડમાં ભૂલા પડ્યા હતા ને, અને મૂળીના બારોટિયા જ્યાં રહેતા હતા તે તરફ જતા હતા. પણ અમોએ તમોને પાછા વાળા અને પાણી પાયું, પગમાંથી કાંટા કાઢ્યા અને માર્ગ બતાવ્યો. અમે ન આવ્યા હોત તો તે બારોટિયા તમને મારી નાખત. શ્રીહરિના શબ્દો સાંભળી મૂળજી શેઠ અને સગરામભાઈ ગદગદ કંઠ થયા અને મહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે ભરવાડનું રૂપ લઈને બંનેની રક્ષા કરી. તમારા વિના અમારો તારણહાર બીજો કોણ છે? જેમ મા બાપ પોતાના સંતાનની રક્ષા કરે છે, તેમ તમે જ અમારી રક્ષામાં છો. ભગવાન, તમે ભક્ત વત્સલ છો, ભક્તના બેલી છો, વક્ત વક્ત ભક્તના સંકટમાં સહાય કરનાર છો. કૃપાના હાથ તમે અમારી સેવા કરી, અમારા પગના કાંટા કાઢ્યા અને તરસથી આકુળ વ્યાકુળ થતા અમોને તમોએ મીઠા પાણી પાઈને અમારી તૃષા છીપાવી. મહારાજ, અમો તમારો શો બદલો વાળી શકીએ? અમારા પ્રાણ આધાર, હે દયાળુ, તમે તો ન્યાલકરણ છો. આ પ્રમાણે બંને ભક્તોએ મહારાજની પ્રાર્થના કરી અને ત્યાર પછી શ્રીજી મહારાજનો તથા સંતોનો સમાગમ કરવા થોડા દિવસ કરિયાણા રોકાયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી